ગાડીઓ જ્યાં જ્યાં ફરે છે, બુલેટોના સાયલેન્સર રોડ ઉપર ભમભમાટી બોલાવે છે, એ તો કશું કોઈ પૂછતા નથી અને પોતાના કર્મચારીઓને પૂછે છે કે તમે હેલ્મેટ પહેરીને આવો. એ પહેલા તે લોકોએ જાણ કરવી જોઈએ. 8 દિવસ પહેલા રાત્રે જાણ કરે ને સવારે હેલ્મેટ પકડે, એવી રીતના થોડું હોય આ બધું. રાતે તમને મેલ કરી દીધો, સવારે હેલ્મેટ પહેરીને આવજો, એ બધું ચાલતા હશે. એ કોઈ કર્મચારીને ખબર ના હોય, કોઈ 8 દિવસની રજા પર હોય તો એવી રીતના ડીજીપી કહી દે, હાઈકોર્ટ કહી દે, એટલે બધા તૈયાર થઈ જાય કર્મચારીઓ. વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું. સરકારી કચેરીઓ બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું. સરકારી કચેરીઓ બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરનાર સરકારી કર્મચારીઓ અને કામકાજ અર્થે આવતા લોકો હેલ્મેટ નહીં પહેરતા કાર્યવાહી કરાઈ રહી છે. કુબેર ભવન, નર્મદા ભવન સહિતની સરકારી કચેરીઓમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ છે. સરસ તમામ હેલ્મેટ વાળા હેલ્મેટ વાહ 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 ચાલો હેલ્મેટ વગર ચાલુ આ બાજુ આવી જાવ. કચેરીમાં તમે કયા રોડ ઉપરથી આવ્યા કે ડાયરેક્ટ કરે? હેલ્મેટનું પૂછ્યું, તમે હેલ્મેટનું કારણ પૂછ્યું. હેલ્મેટ ઉપર રોડ ઉપર માટે હોય, તમે બિલ્ડિંગમાં કોઈ તમે પબ્લિક પ્લેસમાં તમે રોડ માટે અમને સરકારી કચેરીઓ ઉપર સરકારી કચેરીમાં આવતા કે સરકારી કર્મચારીઓ ને હેલ્મેટ ના પહેર્યું હોય એટલે એના દરવાજા માટે જ ઉભા રાખે છે. તો અમે તમે દરવાજાની અંદર બી આવે છે અને રોડ ઉપર તમે રોડ ઉપર બી હું રોડ ઉપર નથી, તમે રોડ ઉપરથી આવ્યા, તમે રોડ ઉપર SM સોલંકી તમે રોડ ઉપરથી આવ્યા ત્યારે રોડ ઉપર હેલ્મેટ પહેર્યું હતું ને અહીંયા બિલ્ડિંગમાં આવ્યા ત્યારે તમે હેલ્મેટ કાઢી નાખ્યું એવું છે અને મેં ખોટા પકડ્યા છે તમને. તમને ત્યાં રોકી શકો છો. હા બરાબર, તમે ઇન ગેટના દરવાજે જ ઉભા છો. મેં ઇન ગેટમાં ત્યાં રોડ ઉપર ટ્રાફિક ના થાય એટલા માટે હું અહીંયા બધાને સાઈડ તમારે ટ્રાફિક થાય એને માટે તમે કરો છો કે તમે હેલ્મેટનું તમે કહો છો છે, તમે કહો છો તમે મારો નંબર લઈ લીધો. ઓકે થઈ ગયું, જાઓ એમ. અરે મારો એવું આ બીજી ચાવી તમારી ચાવી આવી નથી. પ્રશ્ન પૂછ્યો, ચાવી છે તમારી? ગાડીઓ જ્યાં જ્યાં ફરે છે, બુલેટોના સાયલેન્સર રોડ ઉપર ભમભમાટી બોલાવે છે, એ તો કશું કોઈ પૂછતા નથી અને પોતાના કર્મચારીઓને પૂછે છે કે તમે હેલ્મેટ પહેરીને આવો. એ પહેલા તે લોકોએ જાણ કરવી જોઈએ. 8 દિવસ પહેલા રાત્રે જાણ કરે ને સવારે હેલ્મેટ પકડે, એવી રીતના થોડું હોય આ બધું. રાતે તમને મેલ કરી દીધો, સવારે હેલ્મેટ પહેરીને આવજો, એ બધું ચાલતા હશે. એ કોઈ કર્મચારીને ખબર ના હોય, કોઈ 8 દિવસની રજા પર હોય તો એવી રીતના ડીજીપી કહી દે, હાઈકોર્ટ કહી દે, એટલે બધા તૈયાર થઈ જાય કર્મચારીઓ. આ માટે સરકારી કર્મચારી તંત્ર કામે લાગ્યું છે, કારણ કે એની પડતી આવી છે એટલે ક્યાંય કોઈ કામ નથી કરતા. આ તાત્કાલિક બધા વડોદરા રોડ બનવા માટે 5 વર્ષ કોઈને દેખાવાનું જ નહીં અને તાત્કાલિક બધું બનવા માટે જયારે વોટ લેવા હોય ત્યારે જ. એ પેલા તો ખાડા ખડિયા ને આ તે બધી પરિસ્થિતિ કેવી હતી. આ વખતે સરકારી કર્મચારી વોટ નહીં આપવાના? કોઈ નથી આપવાના. સરકારી કર્મચારી ક્યારેય નથી આપતા. ભાજપને વોટ સરકારી કર્મચારીએ કોઈ આપ્યો જ નથી. એ બેલેટ પેપર તમે ચેક કરીને ખુલ્લા કરો, ખબર પડે તમને. હા, એ બધા જાણે જ છે. પોલીસ સાથે કે મને કોઈ દુશ્મનાવટ નથી, મને નથી કોઈ તમારી કોઈ સાથે. પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે મને ખબર નથી. કેમ કોઈ દુનિયામાં રોડ ઉપર ક્યાંય કોઈ મને હેલ્મેટ પહેરેલા દેખાતા નથી. પણ આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ આજથી છે ક્યાં છે? પેપરમાં ક્યાં આવ્યું છે? બધી જગ્યાએ. હું બહારનો છું, હું અહીંનો નથી. આપ એનઆરઆઈ છો? એ હવે પ્રશ્ન મારે જવાબ આપવાની જરૂર નથી. બહારનો મતલબ વડોદરાની બહારનો પણ હોઈ શકું ને. પણ આખા ગુજરાતમાં ડ્રાઈવ છે સર. ગમે તે હોય, પણ મેં સાંભળ્યું નથી, મેં નથી વાંચ્યું ક્યાંય. તો પેપરમાં જે આપ કહો છો, પણ પેપરમાં બી આવ્યું જ છે સર આજે. હા, પણ પેપર વાંચ્યું નથી. ઇમ્પોર્ટન્સ ચલો આપ ઇમ્પોર્ટન્સ માનો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરો. 100% ડેફિનેટલી, એમાં કેમ ના કરું, કરવું જ જોઈએ ને.
ખબર હોત તો કર્યું જ હોત ને. જી સર. આપનું નામ શું છે સર? ચલો આ ટ્રાફિક પોલીસ વાળા સાહેબ શું કહી રહ્યા હતા તમને જ્યારે ડિટેન કર્યા, ગાડી રોકાઈ, તમે શું કીધું એમને? એમને ટ્રાફિકનું કરવું હોય, હા. એમને કરવું હોય તો હેલ્મેટ હોય તો સેફટી જોતા હોય, અંદર આવીને રોકવાનો કોઈ મતલબ નથી. આ ખોટું નાટક છે. શું કીધું તમને હા. અધિકારી સાહેબે? હજુ અધિકારી સાહેબે મને કશું નહીં, ખાલી પૂછ્યું મને. મેં કોઈ કર્યું, તમે ઈ ચલન મોકલો છો, તમે આ ગાડીનું છે તમે કરી લો, મોકલી આપો, એટલે ચલન ભરી દઈશ પૈસા, જે મારી ભૂલ હશે તો. સરકાર આ નાટક કરી રહી છે. તો આ સરકાર નાટક નથી કરી રહી. જે તમે અહીંયા રાખીને જે અહીં હજુ દરવાજા પર પણ દરવાજામાં ઊભી રહીને કરો છો, એના કરતાં તમે રોડ ઉપરનું કરો. સેફટી જોવી હોય, મુદ્દો તમારો હેલ્મેટ સેફટીનો હોય તો સેફટી માટે અગત્યનું ત્યાં રોડ ઉપર હોય. અંદર આવવાથી અહીં તમે પહેરી રાખો, હું તો અહીંયા કાઢ નાખું, તો એને શું કર મતલબ છે? હાઈકોર્ટના આદેશ અનુસાર મહેરબાન બરોડા સીપી સાહેબના શહેરના સીપી સાહેબના આદેશ અનુસાર મહેરબાન ડીસીપી અને એસીપી સાહેબનાઓએ તમામ સરકારી કચેરીઓ ઉપર આ જ પોઈન્ટ ફાળવેલ છે, જેમાં સરકારી કચેરીમાં આવનાર સરકારી કર્મચારીઓ તેમજ સરકારી કામકાજે આવતા હોય તે તમામ કર્મચારીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય. હેલ્મેટ ડ્રાઈવ રાખેલું હોય. અમે હેલ્મેટ માટે મેમાં આજ આપેલ છે. સાહેબ લોકો શું કહી રહ્યા? જ્યારે આવે સરકારી કર્મચારીઓ પણ આવે, સાથે સાથે લોકો બી આવે છે કામકાજ અર્થે. લોકો શું કહી રહ્યા છે? અમે રોડ ઉપર જ ઊભા છીએ, દરવાજે જ ઊભા છીએ, પણ દરવાજે આજે આટલા બધા એક ધારા એક અમુક ટીમના માણસો ઓછા હોય, કામ કરતા હોય, વચ્ચે ટ્રાફિક ના થાય એટલે જરા સાઈડમાં ઊભા છીએ, તો અમુક જાતના એલિગેશન કરે, એ એમનું કામ છે, અમે અમારું કામ કરીએ છીએ.